પડી જાય કે આવડો આ મોબાઈલ એપલ કંપનીનો છે, એનો એક સિમ્બોલ હોય. એમ ધર્મોના પણ સિમ્બોલો આવ્યા, ધર્મના પણ સિમ્બોલો આવ્યા, અને એ સિમ્બોલમાં હિન્દુઓનો જે સિમ્બોલ છે એ આપણો ઓમ છે, હિન્દુઓનું પ્રતીક. અને ઓમનો પ્રભાવ કેવો, એક ઘણા ઘણા વિદેશી લોકો પણ આજે આના ઉપર પ્રયોગો કરે. એક ભાઈએ બહુ સરસ આનો પ્રયોગ કર્યો, એ તમે જુઓ ઓમ વિશે. બોલશો. હવે આ જે છે ને કોઈ વિદેશી છે, પાવર ઓફ ઓમ કરીને મને કોઈ ક્લિપ મોકલેલી, એનો છોકરો રોવે છે ને તો એ ઘણું બીજું બોલે તો છોકરો બંધ નથી થતો. ઓમનો ધ્વનિ કરે ને એટલે છોકરો શાંત થઈ જાય. તમે જુઓ. એને રોતા છોકરા શાંત થઈ જાય અને માયા ટળી જાય ને ભગવાનના ધામમાં પહોંચાડી દે, એવો પાવર ઓમનો છે. એટલે એક પ્રવર્તન આજે આપણે આ કથા દ્વારા કર્યું, ઓમ મંત્રનું. ઓમ લગભગ આ છેલ્લા 2 દિવસમાં 6000 વ્યક્તિઓ ઓમ લઈ ગયા છે. કમસે કમ એટલા હિન્દુઓ ઓમનું તિલક કરતા થશે. મેં કહ્યું કે કદાચ રોજ તમને કરવામાં શરમ આવે તો જ્યારે દેવ કર્મ કરો, પિતૃ કર્મ કરો, હા, તમને કોઈ તિલકમાં રસ ન હોય, કોઈ સંપ્રદાયના તિલકમાં, તો તમે કમસે કમ ઓમ તો કરો. તમે હિન્દુ છો, બરાબર, ખાલી ઓમનું તિલક કરો, ખાલી ઓમ. હું ખાંજે તમને શીખવાડીશ કઈ રીતે તિલક, ખાલી ઓમ. અને આમ તમારે કંકુમાં કે કોઈ આ કંકુ હોય કે ચંદન હોય, એમાં બોલીને સીધું આમ લગાડવાનું, બીજું કાંઈ નહીં લાંબુ. પણ હિન્દુ માત્ર એ આ ઓમ એનું પ્રવર્તન આપણે કરવું જોઈએ. આપણા ઘરના મંદિરમાં કોઈ પણ એક જગ્યાએ સારો ઓમ હોવો જોઈએ. ઘરના મંદિરમાં, ગાડી ઉપર, જ્યાં તમને ઘરમાં લાગે. તમે બીજું બધું છે ફર્નિચર બહુ બધું કરતા હો. અમારે તો એક ભાઈ છે, એમણે તો મકાન ઉપર એવું એલિવેશન આપ્યું, ઓમનું એલિવેશન આપ્યું. હા, પ્રકાશભાઈ સેંજલિયા. હા, તો પ્રકાશભાઈ સેંજલિયા, આ તમે એનું મકાન જુઓ ને, તમારે આમ થોડું આમ મોટું કરીને દેવું પડે હરખું, તો બધાને ખ્યાલ આવે. હા, બારી આમ તમે આમ એનું એલિવેશન જોશો ને તો તમને ખ્યાલ આવી જશે. હા, હવે નાનું કરો તોય વાંધો નહીં. હા હા, એટલે આમ આખો ઓમ એણે બનાવ્યો છે. એલિવેશન મકાનમાં ઓમનું કરીને એને મૂક્યું છે, સરસ મજાનું. તો મારે ખાસ હિન્દુ માત્રને એક પ્રવર્તન કરવું ઓમનું. બીજું પ્રવર્તન 4 ભક્તિનું. તમારા ઘરે તમારા ઈષ્ટદેવનો એક તસવીર હોવી જોઈએ, તમારા ગુરુની તસવીર હોવી જોઈએ, તમારા માત પિતાની તસવીર હોવી જોઈએ, અને ચોથી ભારત માતાની તસવીર હરેક હિન્દુના ઘરમાં હોવી જોઈએ. પ્રભુ ભક્તિ, ગુરુ ભક્તિ, પિતૃભક્તિ અને દેશભક્તિ, આ 4 ભક્તિના સંસ્કાર હરેક માતા પિતાએ પોતાના સંતાનોમાં નાનપણથી નાખવા જોઈએ. અને જે ભક્તિવાળો માણા હશે ને, એ બધાને ઉપકારક માણા હશે. ભક્તિ વિનાનો માણા એ નડનારો હશે. તમે જોજો, જેનામાં ભક્તિ એટલે ભાવ, જેને ભગવાનમાં ભાવ જાગ્યો, જેને ગુરુમાં ભાવ એટલે સંતમાં ભાવ જાગ્યો, જેને મા બાપમાં ભાવ જાગ્યો, અને જેને દેશમાં ભાવ જાગ્યો, એ કોઈનું અહિત કરશે. અને એટલા માટે આપણા આ મહોત્સવ દરમિયાન બીજું પ્રવર્તન 4 ભક્તિનું, એ આપણે કરવું. અને ત્રીજી વાત છે કે જે આપણા 16 સંસ્કારો લુપ્ત થતા જાય. આજે વિવાહોમાં બી કેવું થઈ ગયું કે વિવાહ એ 16 સંસ્કારમાંનો એક સંસ્કાર છે ને, વેદોક્ત વિધિથી થાય. પણ આજે લોકોને વિવાહમાં નકરી વિડીયોગ્રાફી
પ્રધાન થઈ ગઈ, સંસ્કાર હાવ લુપ્ત મળ્યો થવા. એટલે મારું એવું કલ્પના છે કે સંધામમાં આપણે એક બ્રાહ્મણ રાખવો છે, સારા પવિત્ર કર્મકાંડી બ્રાહ્મણ. અને જેટલા સંસ્કારો તમારા ગ્રહસ્થના આશ્રમમાં બહુ જરૂરી છે, ગર્ભાધાન સંસ્કાર હોય, સીમંત સંસ્કાર હોય કે આવા સારા સંસ્કારો, એનું આપણે સરસ મજાનું પ્રવર્તન સદ્ધામથી કરવું છે. અને મારે જે પ્રવર્તન કરવું, તમે સંસ્કાર કરવા આવો, એક રૂપિયો લેવાનો નહીં, ફ્રી ઓફમાં સંસ્કાર કરી દેવાનો સદ્ધામમાં. અત્યારે અમારા વિદ્યાર્થીઓના વાલીઓ ત્યાં જન્મદિવસ ઉજવવા આવે તો એની પાસે યજ્ઞ કરાવડાવીએ, માતા પિતા અને એનો પુત્ર બધા સાથે યજ્ઞ કરે. બહુ મોટો સત્સંગ હોલ છે, હોલમાં એ લોકો જન્મદિવસ ઉજવે, આપણી ભારતીય પરંપરા પ્રમાણે જન્મદિવસ ઉજવે અને સંસ્કૃત ગીત ગાઈને જન્મદિવસ ઉજવે, એવી સંસ્કૃતિ શરૂ કરી સદ્ધામમાં. અને હવે 16 સંસ્કારોમાંના એ અમુક સંસ્કારો અત્યારે આપણે ચાલે છે, એનું પણ પ્રવર્તન આપણે હવે સદ્ધામ દ્વારા કરવાનું છે. આટલી ચીજો હિન્દુ સંસ્કૃતિના પોષણ માટે જે મને થોડી મનમાં આવી કે આપણે આ પોષણ કરવું જોઈએ, એની વાતો આ કથા દરમિયાન કરી.